मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और हम आ गए हैं खेत पे और सुबह के बज गए हैं 7:30। देखो टिटोड़ी टी टी टी। देखो अब तली भी लिलकाने लगी है, बाहर निकल रही है। तो चलो पहला वे फूल उतार लेते हैं। सुबह सुबह में ताज़ा होता है तो पहला फूल उतारने का काम कर लेते हैं, बाद में पया साफ करेंगे, फिर क्या काम करना है वो सोचेंगे। महीने से पहले बोया था वो भी फूल आने लगे। इधर एक छोड़ है, वहाँ है, क्योंकि ये 2 वातर में था तो वहाँ थोड़ा थोड़ा रखा है, सूखा सूखा उपाड़ लिया है। और ये तीसरे वातर में हमने बोया है तो वो भी फूल आने लगा। बाद में साग भाजी लेंगे थोड़ा सा, बच्चों 1 महीने पहले बोए है उसमें भी फूल आने लगा। टमाटर अब निकालना पड़ेगा, धूप से बहुत खराब हो गई है, ताप बहुत पड़ता है ना। तो हमने टमेटी वाले वातर में फूल बो दिया है। टमेटी उपाड़ लेंगे, फूल रखेंगे। तो चलो मुकुंद के पापा तो जो हाथ में पानी की बोतल और दांतेड़ा लेकर चले तली नींदने के लिए। तो पया साफ कर लेते हैं, बाद में हम भी चलेंगे नींदने के लिए। સર જો નવું માઉસ લીધું છે, અનબોક્સિંગ કરી લીધું હતું એનું આવીને તા તો મિત્સર ને સુખનો સૂરજ ઉગી ગયો કા મિત્સર છોકરા બ્લોગ જોઈને મને કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. હા તે સારું ને, નવું માઉસ લીધું તમે સર? આમાં હું હાઉસ લઈને કેટલાનું લીધું સર? 350. 350 નું જો સર માઉસ લીધું નવું. સર ને છે ને ઓલું નહોતું જોતો, આવું જ જોતો તો કેબલ વાળું, વાયરલેસ નહોતું જોતો. ચાલો ટેસ્ટ કરી લો. હવે ટેસ્ટ કરશે મિત્સર, ટેસ્ટિંગ વાળો વ્લોગ બનાવો સર આપણે. બનાવી હા સારિકા મેડમ ને છવ છે. આમ સર ના પેપર તો જો સર કેટલાક સબ્જેક્ટ લ્યો છો તમે? મારી પાસે અત્યારે 20-25 સબ્જેક્ટ છે. ઓહો, તમે વહી જાઓ તો શું થશે સર? નોબલ નો કેવડા પેપર છે, રાતા પાણીએ રોશે કેવડું છે, બોલ્યો જઈશ ને કેવડા પેપર છે એના ટેબલ ઉપર સર. હજી આ ઓછા હતા તો અહીંયા પડ્યા છે. હજી તો 2 દિવસના લેવા જવાના. હા 2 દિવસ થયા, શનિ રવિ ની તો રજા હતી. તો આ કેટલા પેપર થયા સર? હવે જો ટેસ્ટ કરશે એમના લેપટોપમાં માઉસ કેવું ચાલે છે. આવી ગયું સર કે વિન્ડોઝ છે ને એટલે વાર લાગશે. આવ્યા મહાદેવ આવ્યા સર, સોમવાર છે આજે. ચાલે તો છે, ચાલે તો ચાલો, ટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું. ચેક કરવું પડે. ચેક કરવું પડે, સાચી વાત છે. બીસીએ ની અસર આવી જાય શું કરવું? વોરંટી આવી કે નહીં સર આમાં કઈ? જો આપણે પૈયું હવે 8:30 વરાઈ ગયું, સાફ થઈ ગયું. પ્રમ દિવસે મેથી આપણે ઢારિયામાં મૂકી દીધી હતી, હવે મૂકી દીધી તડકામાં તપવા. અને અહીંયા જો ખીચકોલાર ઉંદરી હોય ને ખીચકોલાર હોય, જો ટમેટા ખાઈ જાય બગાડી નાખે. ટમેટા જો સરસ મોટા મોટા આવે છે, પણ ખીચકોલા ઉંદર ખાઈ જઈશ, કાંઈ વાંધો નહીં, એના ભાગ નહીં હોય ને. થોડાક ખેતરમાં તો હવ લોકો ખાય, પશુ પક્ષી બધાય ખાય. અને જો આપણે ભીંડો શું સોરી ચીબડા નાના નાના વેલા છે પણ ફૂલ આવવા માંડ્યા, કારણ કે થોડાક આપણા વેલા વાવી દીધા શાકભાજીમાં, તો જો એમાં મીંડા ફૂલ આવવા. ભીંડો હજી તો આપણો આવડો થયો, પડખે થોડોક ભીંડો હોય. શાકભાજી અત્યારમાં તાજું એટલે ઉતારી લીધું. ટમેટા થોડુંક ગુવાર ને ફૂલ, અને ટમેટા હવે તવાઈ બહુ જાય. જો અહીંયા તો આગળ તવાઈ ગયા. જો આવા થઈ જાય, બહુ તડકો ને ગરમી પડે ને અડધા પૂરા, એટલે આ ટમેટું કાંઈ ન આવે. એટલે આપણે એની માથે નાખી દીધો છે ફૂલનો છોડ, એટલે ટમેટા તપે નહીં. વાલ હજી આપણે આવે છે પણ વાલ કાંઈ બહુ ભાવતા નથી, વાલ ઉતારતા નથી. એટલે જો
વાલજી આવે જ છે. તો ચાલો હવે જાય ખેતરમાં નીંદવા. વહેલા પરિયામાં નીંદવાનું છે. ઉપરના 12 વાગી ગયા છે ને જો આપણે અહીંયા તલી નીંદતા હતા 1, 2, 3, 4 વાતર નીંદા. તો ઉપર થઈ ગયા છે અને પગે ભરે છે. અને જો ચંપલ લઈને પહેર્યા. કીધું ચંપલ પહેરો તો કે છોડ ચેપાઈ જાય કે એટલું ખેડૂત જતન કરે મોલનું. અને આ માલ પાકે ને જો વાવાઝોડું વરસાદ આવ્યો તો ખેડૂતની શું દશા થાય તો બધાને ખબર જ છે. અને મેં તો જો મોજા પહેર્યા હે ને તો એ પગ ભરે હે. હાલો ઘરે જાવ ને 4 વાતર નીંદાણા. આજ કારણ કે ટ્રાય કરવા જ આવ્યા હતા કેવું ખડશે નીંદાય એવું છે કે નહીં. તો ખડ તો આ પારિયામાં જો આપણે આ એક પારિયું છે ને નીંદાય એવું થઈ ગયું છે. તો હવે જોવું જો કાલે મૂલી મળે ને તો આ પારી નીંદવા આપણે કાલે મૂલી કહી લેવું. તો હાલો વાડીએ જાય 12 થઈ ગયા છે. અને હજી પાલક ને પોદીનો ને એવું બધું લેવું. હાથ પગ ધોતા 12:30 તો થઈ જાય. અને ઘરે જઈને બનાવશું આપણે રસોઈ. તો જો વાડી આવીને આપણે અહીં કરી દીધું પાણી ચાલુ. કીધું ફૂલ છોડ ને આ થોડીક નાની ડુંગળી સીપાઈ દઈ. અને મુકુંદના પપ્પા પાણી પાઈ છે ને આપણે જ્યાં થોડુંક લસણ કાચું હતું ને તે ઊભું રાખી દીધું હતું. તો આપણે અહીં લસણ ઉપાડી છે 12 વાગે ડુંગળી પાઈ દીધી. અને ખાવા માટે જો મોટી મોટી 2-3 ગાંઠ લઈ લીધી. અને વાતે આપણી પાસે બાકસ નહોતી તો હજી ખાખાનો ઢગલો હરગાવી દીધો. અહીંયા હાલે છે પાણી. જો કબૂતર કેવા તાપ સેતી નાઈ છે પાણીમાં, ઠંડા ઠંડા પાણીમાં વાળીના. જો કેવી મજા કરે છે. પાખું પલાળીને નાઈ છે કારણ કે તાપ જ એવો પડે છે. જો કેવી મજા આવે છે, કેવા પીછા ફેલાવ્યા છે. રમતું કરતા જઈશ, નાતા જઈશ. પાણી જેવું ચાલુ થયું ને એવું ધોરિયામાં આવી પડ્યા. 3 ને 3 6 ને 7 ને 8 કબૂતર છે. જોવાની મજા આવે છે, નાવાની કઈ મજા આવતી છે. કેટલા વાતરી આવે? 3 વાતર છે. 4 પાયા ને 3 છે जी। दोपहर के बजे 4:30 और मम्मी ने देखो उठ कर यहाँ पर है ना कपड़े भी धो डाले और देखो साग भाजी जो वाड़ी पर से आया है ना वो भी धो डाला। और मम्मी अभी देखो क्या बना रही हो मम्मी? चटनी जो થઈ ગઈ તૈયાર। वो भर रही है मम्मी कंटेनर में। 500 ग्राम मरचां चटણી જો એટલી થઈ, અડધી બોટલ ભરાય। ચાહણી આવે એટલે થોડી ઘાટી થઈ જાય અને તોય આપણે 500 ગ્રામ માં 300 ગ્રામ ખાંડ નાખી તો થોડીક આપણે ગળી લાગે છે। લીંબુ નાખી એટલે હરખું આવી જાય સ્વાદ। પણ અમુક માણે એમ કે 500 ગ્રામ મરચાં હોય તો 500 ગ્રામ ખાંડ નાખે તો કેવું ગીળું થતું હોય છે। મમ્મી થોડીક ચટણી નાખ દેવાય। ચટણી નહીં, હજી આપણે લાલ મરચાં બસ સ્ટેન્ડ મળતા હશે, મરચાં થોડાક હજી ક્રશ કરીને પાછા નાખી દેવું એટલે થોડી તીખી થઈ જાય અને મોરીથી મેં આમાં નસું કાઢી નાખી એટલે મોરી હશે એટલે જ થઈ ગયું હશે। મરચા તીખા મરચીનો યુઝ કરતા હશે લોકો આમાં લગભગ। એટલે તીખું બહુ લાગે ને। તો એ મમ્મી આપડી જે રહી ને એ આવી રીતે આમ શાઇનિંગ વાળી અને પતલી છે ચટણી। અમે જેવા કેન્ટીન હોય ને એકદમ ઘટ હોય, આમ લસણ ની જ કેમ બનાવતા હોય એમ જાડું લસણ નાખતા હશે ભેગું। તું આવડો ગાર્લિક નાખ દે ને તો આપડે સ્વાદ આવી જાય। આ લસણ તો શાકમાં નાખવાનું ફોલવા લીધું છે। ના એટલે એમાં નાખ ને તો સારું રહે એમ। આપણે કઈ નાખ્યું નથી કેમ ખબર, એટલે થોડીકમાં નાખીને ટ્રાય કરજે એમ, ટ્રાય કરી ખબર પડે। કારણ કે કોલેજ અમને આલુ પરોઠા ને થેપલા ભેગી દે ને તો આવી ચટણી આપે, પણ એને પેકિંગ કરેલું હોય એટલે ના પેકિંગ નો આવી રીતે બનાવે જ આવી। એમાં મને ટેસ્ટ ક્યારેક મેં જોયું ને તો ગાર્લિક નો આવતો હોય ને એવું મને લાગે છે। તો હરી આપણે એમ થાય કે આમાં લસણ ની વાઈસ બેસી જાય પછી એક થોડાક માં ટ્રાય કરવાની ને, ટ્રાય કરીશું ફોલીને ખાંડ લીલું છે લાઈક છે ફોલતા વાર પણ આઈ છે મજા શાકના સ્વાદમાં। એટલે જે લીલું તૂટી ગયું હોય ને જમીનમાં લઈ લીધું ફોલવા, કારણ કે હવે લીલું સુધારવાનું પતી ગયું, ગાંઠું થઈ ગઈ એટલે ફોલતા વાર લાગે છે લીલું હોય ને ફોતરા ન ઉખડે। અને ગામડામાં રહેવાની મજા ઈ જો વાડીએ રોજ જાય ને શાકભાજી થોડું જઈ રાખે અને આજુબાજુ વાળા જો રસીલા ભાભી કાલે હરખો દઈ ગયા અને ગાજર લઈ ગયા એટલે એકાબીજા ન હોય ને આડા વરસ પરસ થાય। પૂજા મેડમ છે ને અમારા મેડમ આજે વાત કરતા હતા કે છે ને મેં પ્લોટ લીધો એક, તો મિત્સર કે અમે એક કે મકાન લીધું છે
તો બધા એવી રીતે વાત કરતા હતા. તો મેં કીધું અમારે એક જૂના મકાન છે ને ત્યાં જગ્યા પડી છે કે બહુ ભાવ છે કે 100 વારના 28 લાખ રૂપિયા છે. વેયાઓ રેવા. અરે મેં તો અમારો પ્લોટ પડ્યો છે વહી આવો. તો કુંજલ કે અમારે જૂના મકાન પડ્યા છે ત્યાં વહી આવો કે તમને શાકભાજી ને દૂધ મળી જાય. મેં તો અમારી ઘરે આવો ને તમે હું તમને શાકભાજી દઈ દઈશ. અમારે વાડીનું આવે છે મેં કીધું એમ. કેટલું વધતું હોય. એટલે આ બેનિફિટ છે એક. અને ગામડામાં રહેવામાં ફાયદો ઈ છે. આ ફાયદો ઈ છે મેઇન બેનિફિટ. જો મકાનનો ભાવ ઓછો હોય, સિટીમાં કેવડો ભાડું હોય, અને કોઈ દુજાણા હોય છાયસે તેમનું મળી રહે, એકાબીજા આડાહવરા કઈક કામકાજ કરે તો છાયસે એમનું મળી રહે, શાકભાજી મળી રહે, ધાણા ભાજી કઈ બી મળે, મેથી ને પાલક ને એવું. તો એટલે ગામડામાં રહેવાનો ફાયદો ઈ છે સિટી કરતા. સિટીમાં તમારે ધાણા લેવા હોય તે વેચાતી. આ જો અમાર નોબલ નું બ્રોશર છે આજ વખતે એડમિશન સેલ નું, જેની અંદર ચાલુ થઈ ગયા. હા એક્ઝામ પતી ગઈ ને મમ્મી 10મા ની 12મા ની એડમિશન. હા એડમિશન સેલ ચાલુ કોલેજ ની અંદર એડમિશન લે. તો તારે બેહવાની છે. મારે બેસવાનું છે. જો આ બધા ફોટા છે ને, આ જે ક્લાસ છે ને એના સીસી હું છું. તો આ ફોટો મેં મારા ફોન માં પાડેલો છે. બ્રોશર માં જે ફોટા નો યુઝ કર્યો ને એ આ ફોન માં પાડેલા છે. અને જે આ ફોટો રહ્યો ને ઈ મારા ફોન નો છે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માં. જો આ છો ને મમ્મી હું છું અહીંયા. હા એ તો અમદાવાદ ગયા તો થઈ ગયું છે. આયા કોન્વોકેશન વાળો મેં મારો ફોટો રાખ્યો છે. અહીંયા હું છું. આ લાઇબ્રેરી વાળો ફોટો મેં પાડેલો. આ ક્લાસરૂમ વાળો મિક્સર લેક્ચર લેતા દી મેં પાડ્યો. હે એડમિશન માં બેહો એટલે રાખી શકો ને તમારે. હા એટલે આપણે રાખી શકીએ. આ સેટ મેં સર ને આઈડિયો દીધો તો મોટો એક ફોટો તમે સર આપણે આમ થોડીક આપણે હાઇલાઇટ કરી કોલેજ ના ફોટા બનાવી. તો સર કે હાલો કરી. એટલે ફોટા મેં ભેગા કર્યા હતા. એટલે સર કે તમારે જે રાખવા હોય ને એમ કરો. એટલે ભેગા મેં કર્યા હતા. મેં આપણો રાખી દીધો. પાડવા એવું કે રાખી મેં દીધા એવું થયું. અને આ જેતપુરમાં જો દ્વારકેશ લાલજી કડીના સપ્તાહ બેઠી છે. સાવિલ્યા સ્વજિત્રા પરિવારે બેહારી છે. આજે 3જો દિવસ થઈ ગયો. મારે પરમથી કેવું પણ ભૂલાઈ ગયું. ઘણી આજુબાજુ ગામડા ઘણી ન ખબર હોય તો જવું હોય તો જઈ શકે. 3:30 થી 7 નો ટાઈમ છે અને ભોજન ની વ્યવસ્થા હાંજે છે. અને તત્કાલ ચોકડી પાસે બેઠી છે. ઓકે ચલો. અને વાંચે છે સરસ. હું ગઈ નથી પણ મેં આમાં ટીવીમાં ઘણા ફેર સાંભળતી હોય ને ઠાકોરજી વિશે ને આપણા વૈષ્ણવ નું સરસ વાંચે છે. કડીના છે દ્વારકેશલાલ. અહીંયા મારો ચીકુ છે ને ચીકુ ખાઈ છે કાતે જ. નાનું નાનું ચીકુ ખાય છે. મીઠું કેવું છે? ગળ્યું છે. હા ઘરની આંબા ઘરની બાગ ના છે. મીઠું હોય આંબાનું સોરી આંબો કેવાય ગયો. હમણાં બહુ ખૈરા છે ને બધા આંબામાં. કેરીયું. હા કેરીયું ખરી ગયું. બિચારા લીંબુ વાળા લીંબુ કેવા ખરી ગયા. આખા વર્ષની લીંબુડી ની મહેનત હોય. લીંબોડી ને આંબાની કે નહીં લીંબુ ની કઉ છું. ઉનાળામાં લીંબુ નો ભાવ કેવડો હોય. ખેડૂત અત્યારે જ ભાવ આવે. ચોમાસામાં 20 રૂપિયા કિલો હોય. કેરી વાળા ને અત્યારે જ મમ્મી સીઝન હોય. ચીકુ ની અત્યારે સીઝન હોય. એટલે બધાય ચીકુ વાળા ને કેરી વાળા ને લીંબુ વાળા ને અંધાઈ ને આખા વરનો પાક હોય. અને ઈ ફેલ જાય. આવે ન્યૂઝ કાલ નું જોતી હતી ને પથ્થારી થઈ ગઈ. કેળા વાળા નું હોત, પપૈયા વાળા ને. હા કેળા ના તો પાન બરી ગયા. ઠંડુ પાણી અડે ને તો બરી જાય પાન. હા વરસાદ નું ઠંડુ પડે આ બરી હાવ ખાક થઈ ગયા. ઓલા ખાખા જેવા. અને ખાલી લીંબુ વહીથી ઢળી ગયા. પપૈયા એટલા પથ્થારી થઈ ગઈ. હવે આખા વરન મહેનત બિચારોને પાણીમાં જાય. અમારા મમ્મી જોયા લસણ ફોલવાનું કામ કરે છે ને આ ભાઈ અહીંયા બેઠા બેઠા ચીકુ ખાય છે. બચારે દાળ ના કસ્ટમર આવ્યા હતા. દાળ થઈ ગઈ મમ્મી ને વચ્ચે. દાળ કરી દીધું પછી લસણ ફોલવા ગઈ. ઘઉં કરવાનું કઈ નથી લીધું. કઈ નથી ટોટલી. હમણાં આવી જાય ને ઘઉં નહીં આવે. ઘઉં તો દળનું કરવાનું ને. હા પણ આ ભાજી કાલે આવ્યા કીધા હતા કે ખીરે આવી ગયા છે પણ ચક્કી મારવાની છે. તો મેં કીધું ચક્કી મારતી તો સારું. તો તેજ ને ખબર. હું કાલે તેજ ને પૂછતી મારી આવી નહીં તું તેજ જાય ચક્કી મારવા તગારા ભરવા. કા જઈશ ને મન બોલાય છે હું આવીશ. એ ઘરે મારવાની છે કે વાડીએ મને ખબર હું જવાનું જ નથી. કે હું જવાનું જ નથી. જાજે નહીં. તને તેવું બહુ ગમે તગારા ભરવાનું ઠલવાનું. વાડીએ હે નો લઈ જાય. દાદા નો લઈ જાય. પપ્પા ના પણ લઈ જાય. પણ આમ જો વાડીએ નથી જવાનું. ઘઉં તો ઘીરે આવી ગયા છે એટલે ઘીરે જ મારવાની છે. એટલે કોઈને લઈ જવું પણ નથી. તારે અહીંથી પૂગી જવાનું પલાટક જ્યાં મારે ત્યાં. તને એવું બહુ ભય ભરવું ઠલવવું ત્યારે આપણે વાડીએ ગયા હતા. એના ચીકુ ખાવા જોઈએ કે ડોન્ટ ડિસ્ટર્બ મી. એમ કેવા માંગે છે. એમ ખાય તો જો ફટાફટ સ્ટાઇલ થી. આંગળાઈ ચાટવા પડે એવું મીઠું છે. આ ક્યાંથી આવ્યા ચીકુ ખબર? ક્યાંથી આવ્યા? મારા મામા ને ઘરે થી નહીં. પિયાન મામા ને ઘરે થી. તું એમ બોલી ને મામા ને ઘરે થાય એમ કે આપડા મામા. એને પવન ના ખરી ગયા તા બહુ. જોતો જોતો આંગળા ચાટે. એટલું ગયડું લાગ્યું આંગળા ચાટવા પડ્યા.
હજી પણ બહુ પાયકા નથી, 2-3 જ પાયકા છે તો વીપડા। ठीक है, शाम के मेन्यू में है ना हमने बनाई है आज दाबेली। यहाँ पर दाबेली है और ये है सेव, हमारा जो मसाले वाला दाना, चटनी और ओनियन। तो हमारी जो दाबेली होती है ना मम्मी, वो कस्टमाइज होती है, जिसको जैसे जैसे डालना हो ना अपने हिसाब से डाल के खाएगा। कांदा चाहिए, किसी को ज्यादा हाँ, मुझे कांदा अच्छा नहीं लगता, पापा को मसाले वाले सिंग अच्छे नहीं लगते, थोड़े बहुत तीखे होते हो, इसलिए तो कस्टमाइज है। हाँ, जेने जेવું ખાય એવું એની રીતે कस्टमाइज કરીને खासे। तो यहाँ पर हमारा व्लॉग है वो भी एंड करते हैं। जो हमारा वीडियो है आपको अच्छा लगता है तो लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।